ભાવનગર જિલ્લા જેલમાં કેદી પાસેથી મોબાઈલ મળવાના કેસમાં ખુલાસો થયો છે। કેદી રવિ બારૈયાએ ગુપ્તાંગમાં મોબાઈલ છુપાવ્યાનો ખુલાસો થયો છે। એક્સરે કરાવતા આરોપીએ ગુપ્તાંગમાં મોબાઈલ છુપાવ્યાનો ખુલાસો થયો છે। મહત્વના સમાચાર ભાવનગર જિલ્લા જેલમાંથી કેદી પાસેથી મળી આવેલો મોબાઈલનો મામલો ગુપ્તાંગમાં મોબાઈલ છુપાડ્યા હોવાનો ખુલાસો થયો છે। વધુ વિગત સાથે સંવાદદાતા પાર્થ મજેઠિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પાર્થ, શું વધુ વિગત? જણાવી દઉં, ભાવનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદી પાસેથી કેતુડો કંપનીનો 3 ઇંચનો નાનો મોબાઈલ મળી આવ્યો છે। રવિ બારૈયા નામના કેદી પાસેથી જેલમાં સર્ચ ટીમની તપાસ દરમિયાન મોડિફાઈ કરેલું નાનું ચાર્જર પ્રથમ મળી આવ્યું હતું અને ત્યારબાદ વધુ શંકા જતા જિલ્લા જેલના મેડિકલ ઓફિસરની દેખરેખ હેઠળ આ કાચા કામના કેદીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રવિ બારૈયા નામના કાચા કેદીની સોનોગ્રાફી અને એક્સરે કરાવવામાં આવતા ગુપ્ત ભાવે મોબાઈલ સંતાડ્યો હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ આજે મોબાઈલ છે તેમની રિકવરી કરવામાં આવી છે। સ્વાભાવિક છે કે જિલ્લા જેલની સર્ચ ટીમ દ્વારા ખોલી નંબર 5 ની અંદર તપાસ કરવામાં આવી હતી અને એ સમયે આજે કાચા કામના કેદી છે તેમને મોબાઈલ સંતાડ્યો હોવાનું ખુલ્યું હતું અને હાલ જિલ્લા જેલ દ્વારા કાચા કામના આરોપી વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લામાં આ પ્રકારની પ્રથમ ઘટના છે જેમાં આજે પ્રકારની એમઓ છે તે કાચા કામની કેદીની જોવા મળી રહી છે અને પોતાના ગુપ્ત ભાગમાં મોબાઈલ સંતાડ્યો હોવાનું ખુલતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી પાર્થ, સમગ્ર જાણકારી બદલ આભાર।